બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. ઉત્સવ રથયાત્રા તણો ગઢપુરમાં કર્યો ઘનશ્યામા. નૌતમ લીલા નિરખીને હરખ્યા હરિભક્ત તમામ. કૃષ્ણ જન્મ તણો દીન આવ્યો, સમયો તે તો સારો ભરાવ્યો. વેદાંતાર્ય જે કહેવાયા હતો તે વટપતન માયા. સત્સંગીનો બહુ કરે દ્વેષ, બોલે શ્રીજીનું વાંકું વિશેષ. કહે ધર્મ એનો એ હટાણે, નથી તે વેદ શાસ્ત્ર પ્રમાણે. આજે વાડસર ગામને આંગણે એક શાકોત્સવ ઉજવી રહ્યા છીએ. વિચાર તો ઘણા દિવસથી કરવો હતો પણ હવે ઠાકોરજીનું ધાર્યું થાય, સમજાય કે નહીં. આજે દિવસ મળ્યો. આજે શું અમારે મોટે ભાગે સંતો બધા ગોલ્ડન સિટીમાં ગયા છે. હોનાની નગરીમાં એક મંદિર બન્યું છે, આજે એનું વાસ્તુ છે. અમે એટલા જણા તોય ત્યાં મૂકીને અહીંયા આવ્યા તમારી પાસે, સમજ્યા ને. ગોલ્ડન સિટીમાં મોટું મંદિર બન્યું છે અને આજે બધા સંતો ત્યાં કને ગયા છે મોટે ભાગે. ઉત્સવ શાકોત્સવ છે, પણ કથા આજે આપણે બીજી કરીએ છેલ્લી, બાકી શાક બનાવશું, સમજ્યા ને. હમણાં આપણે શ્રી હરિલીલામૃત કળશની કથા આપણી ચાલે છે, એના 2 વિશ્રામ તમને સંભળાવીશ. ધ્યાનથી સાંભળજો. ખાલી સાંભળવાનું નથી, કાંઈક જીવનમાં અપનાવવાનું છે. કથા કેવળ સાંભળવાની નથી, સાંભળ્યા પછી આપણા જીવનના કોઈક સ્વભાવ હોય, એ સ્વભાવ છૂટે તો કથા સાંભળી કામ નહીં, સમજ્યા ને. એટલે થોડાક કાન અહીંયા રાખીને કથા સાંભળજો. થોડોક વિચારજો, આપણામાં કોઈક એવો મહારાજ રાજી ન થાય એવો સ્વભાવ તો નથી ને. જો હોય તો આપણે કાઢવો છે એમ, તો આપણો આ શાકોત્સવ સાર્થક છે, બીજું કાંઈ નહીં. ભગવાન શ્રીહરિ ગઢપુરમાં હતા, ત્યાં શ્રીજી મહારાજ રથયાત્રાનો ઉત્સવ કરેલો છે. પછી જન્માષ્ટમી આવી, એનો પણ સારો સમયો મહારાજ કરાવ્યો. ઘણા બધા સંતો હરિભક્તો આવ્યા. પછી વાત એવી બની છે કે વડોદરામાં વિદ્વાનો ઘણા બધા હતા અને એ સત્સંગનો દ્વેષ કરતા હતા. સ્વામિનારાયણ ભગવાનની પણ આડીઅવરી વાતો કરતા હતા. એમાં એક વેદાંતાચાર્ય, આમ બધા હોય પણ મુખ્ય એક હોય, સમજા કે નહીં. મેન તરીકે એક હોય. આપણે શાકોત્સવમાં યજમાન બધા હોય પણ મુખ્ય યજમાન એક તો હોય તો જ હરખું થાય, સમજા ને. બધા થઈને કરો તો વાંધો ના આવે ભલે. હવે આ વિદ્વાનો ઈર્ષા અદેખાઈ બહુ કરે. શું છે, વડોદરામાં ઘણા બધા વિદ્વાનો છે, એ આ સત્સંગને માનવા તૈયાર નથી, એટલે દ્રોહ કરે છે. એમાં એક વેદાંતાચાર્ય હતો ને, એ તો બધાની આગળ આવીને કે સ્વામિનારાયણનો ધર્મ છે ને એ વેદ શાસ્ત્ર પ્રમાણે નથી, સમજ્યા ના. પાછા એવા ગપ્પા હલાવે કે હું વડતાલમાં ગયો તો, સ્વામિનારાયણને મળ્યો અને સ્વામિનારાયણને બોલવામાં મેં એને ઓળખી લીધા. કે લ્યો, વેદાંતાચાર્ય કે હો, એમાં કાંઈ ઐશ્વર્ય છે નહીં, ભોળા લોકોને ભરમાવે છે, સમજ્યા ને. આ નરક ને આ સરક, ભોળા લોકો ભરમાય છે. વેદાંતાચાર્ય કે હું ગયો તો ત્યારે સ્વામિનારાયણે મારું સન્માન બહુ કર્યું. લ્યો, સમજ્યા, મારું સન્માન કર્યું. શું કામ?
જગતમાં એને માન મળે. એટલે મારું સન્માન એટલા માટે કર્યું કે હું જો એને પ્રશ્ન પૂછત તો સ્વામિનારાયણ કઈ આવડત નહીં કે એટલે પહેલીથી સન્માન કરી નાખ્યું મારું, એટલે હું રાજી પડ્યો. નહીં તો વાદ હું બહુ કરત, એના મતને હું તોડત તરત. સ્વામિનારાયણનો સંપ્રદાય તોડી નાખત હું, એટલે મારું સન્માન કર્યું કે સમજ્યા ને, એટલે એ બચી ગયા, એમ એનો પંથ બચી ગયો. હારું, એક વેદાંતાચાર્ય આવી વાતો ફેલાવી સમજ્યા ને, એ વડોદરાના હરિભક્તોએ સાંભળી. હરિભક્તોને મજા ના આવે ને, આવું મારા ગપ્પા હલાવેરો ગયા. હું ગયો તો ને સ્વામિનારાયણ મને કઈ પૂછી ન ગયા ને આમ છે તેમ છે ને. હરિભક્તો થયા ભેડા, હું કરીશું મહારાજની જાણ કરીએ કે લ્યો. પછી કાગળ લખ્યો હરિભગત ભેગા થઈને. વડોદરાની સભાની જ વાત છે, પણ આ શાસ્ત્ર પ્રમાણે થોડી કામ લખાણી છે. કાગળમાં મહારાજ ઉપર લખ્યું કે મહારાજ, એક વેદાંતાચાર્ય અમારે વડોદરા શહેરમાં આવ્યો છે અને તમારો દ્વેષ બહુ કરે છે, અને એમ કે છે કે સ્વામિનારાયણ તો પાખંડી છે કે લ્યો, એમ બોલે મારો. સમજા? તો મહારાજ એવું કંઈક કરો, એ વેદાંતાચાર્યને જીતે એવા કોઈક ભણેલા સાધુ મોકલો કે સમજ્યા ને, એ થોડોક ટાઢો પડે એવું કંઈક કરો. બીજું અમારા રાજા છે ને વડોદરાના સયાજી રાવ, એ ન્યાય નીતિમાં માનવા વાળા છે, એટલે સાચું હશે ને એ સ્વીકારશે, એમ ન્યાય કરશે, અન્યાય નહીં કરે. સભા ભરશે તો એમાં જે ન્યાય હશે ને એ વાતને એ મુખ્ય રાખશે. તો આવો સરસ કાગળ લખ્યો વડોદરાના હરિભક્તો. એક પ્રભુદાસ કરીને હરિભગત હતા, એને કાગળ લઈને મોકલ્યા મહારાજ પાસે. મહારાજને બધા સમાચાર કહ્યા, દંડવત પ્રણામ કર્યા. મહારાજને કાગળ આપ્યો. મહારાજ કાગળ વાંચ્યા પછી મહારાજને બહુ હસવું આવ્યું. શું હસ્યા બહુ મહારાજ. સમજા? મહારાજ કે સભામાં મુક્તાનંદ સ્વામીને કે સ્વામી વડોદરા જવું પડશે તમને, કે સમજા ને, વેદાંતાચાર્ય દખો બહુ કરે છે. દખો એટલે થોડાક ટાઢા કરવા માટે તમે જાઓ. હે ભૂપ શાસ્ત્રીઓની સભા ભરાશે, પક્ષપાતજી ન્યાય કરશે. મુક્તાનંદ કહે મહારાજ, એ તો છે અતિ દુષ્કર કાજ. મહારાજ કે તમે જાઓ વડોદરા, વિદ્વાનોની સભા ભરાશે અને એમાં ન્યાય થશે. કે હો મુક્તાનંદ સ્વામી કે મહારાજ અઘરું કામ હો, મોટા મોટા વિદ્વાનો હોય અને એવા અઘરા પ્રશ્ન પૂછે, એ મારાથી હવે વિદ્વાનો જીતાશે કેમ પ્રશ્નના ઉત્તર થશે? માટે નિત્યાનંદ સ્વામીને મોકલો. શ્રીજી મહારાજ કે નિત્યાનંદ સ્વામીને હું મોકલી શકું છું, પણ મારી ઈચ્છા એવી છે કે તમે જાઓ. કે સમજ્યા ને, તમે જાઓ, તમારે કઈ ચિંતા કરવાની જરૂર નથી. હા, તમારી જીભ ઉપર હું બેસીને બોલીશ, બોલો, એટલે તમારે કાંઈ ટેન્શન નહીં લેવાનું. તમે જાઓ, આપણો વિજય થશે. એમ શ્રીજી મહારાજ મુક્તાનંદ સ્વામીના મંડળને વડોદરા મોકલેલો છે. એ હશે 20, 25, 30 જેટલા સંતો હશે ને, એ બધા સંતો વડોદરા ગયા છે, મુક્તાનંદ સ્વામી ખાસ. અને શ્રીજી મહારાજ ગઢપુરમાં રહ્યા છે. ગઢપુરમાં શ્રીજી મહારાજ જ્યારે સભા ભરાય ત્યારે તપ અને ત્યાગની બહુ વાતો કરે. સમજ્યા ને? મહારાજ કે મને રાજી કરવો તો તપ કરવું પડે તો હું રાજી થાઉં. કે સમજ્યા ને? જેવો તપથી હું રાજી થાઉં એવા બીજા કોઈ સાધનથી પણ હું પ્રસન્ન થતો નથી. ભલે મોટા મોટા યજ્ઞ કરો, મોટો ખર્ચો કરો, હીરા મોતીથી મને મારી પૂજા કરો ભગવાન કે, પછી ભલે લાખો બ્રાહ્મણોને જમાડો કે સાધુને જમાડો, તીર્થમાં જઈને સ્નાન કરો ગંગા યમુના વગેરેમાં,
રાજી થાઉં, પણ તપથી જેવો રાજી થાઉં ને એવો મહારાજ કે બીજા સાધનથી થાઉં નહીં કે હો. માટે મુનિ જન વનમાં વિચરતા, મને રીઝાવવા તપ કરતા. ઈચ્છા જે જનને હોય જેવી, તપથી કરું પૂર્ણ હું તેવી. મહારાજ કે અનાદિનો રિવાજ છે. મોટા મોટા ઋષિ મુનિઓ પણ એ જંગલમાં જઈને, મોટા મોટા રાજાઓ પણ વનમાં જઈ ઝાડના પાંદડા ખાઈને મને રાજી કરેલો છે. ધ્રુવજી 5 વર્ષના માત્ર હતા, પણ ઘોર જંગલમાં જઈ મધુવનમાં કઠિન તપસ્યા કરી છે. 6 મહિના સુધી રાજી ભગવાન એમને એમ નથી થઈ ગયા. ભાગવત વાંચજો તો ખબર પડે. 2 મહિનાના તપ બદલાવ્યા છે. 2 મહિના સુધી ફળ ફૂલ ખાધા ને પછી હુકા પાંદડા ખાધા ને તોય ભગવાનના દર્શન ન થયા ને પછી તો માત્ર શ્વાસથી જીવતા હતા તોય ભગવાન રાજી ન થયા. પછી તો શ્વાસે બંધ કર્યો. બોલો, નાકમાં જવાનો શ્વાસ બંધ કર્યો, જીવાય. તમે વિચાર કરો, કોઈક નાક ઝાલજો તો થોડીક વાર શું થાય. અમારી એક જગ્યાએ વાત યાદ આવી ગઈ, સમજ્યા ને. ગુરુ ને શિષ્ય હતા, સમજ્યા ને. હવે શિષ્ય ગુરુ પાસે જાય, સમજ્યા ને. શિષ્ય થયો, ગુરુ પ્રાણાયામ કરે, સમજ્યા ને. એક નાક બંધ કરે ને એક પછી 2 બંધ ચાલી રાખે. ગુરુને પૂછ્યું, આમ કરો શું થાય? તો કે ભગવાન મળે કે બીજું શું થાય. ત્યારો ઘરે જઈને બહી ગયો, નાક જાલી, નાક બંધ કરી નાખ્યો. ભગવાન દર્શન દેતો જ ખોલવું નાક ને. ભગવાન એમ જાણે મરી ગયા છે. હાલો, તરત ઠાકોરજી પ્રગટ થયા. લો એને ગુરુને હજી ભગવાન નથી મળ્યા, પણ ચેલાને મળી ગયા. તમે એવું કઈ કરતા નહીં, આ તો ખાલી વાતું છે, સમજ્યા ને. આ તો નિષ્ઠા જબરી જોઈ, એવું પાકવું જોઈ તઈ થાય, સમજ્યા ને. પછી નાક તો ખોલ. બોલો કે તમે ભગવાન છો કે નહીં મને કેમ ખબર પડે? એટલે હું ભગવાન છું, નાક ખોલ, નહીં તો મરી જા પાછો કે, સમજ્યા કે નહીં. પછી ગુરુ પાસે આવ્યા, દર્શન દીધા, બધું થયું, સમજ્યા. એટલે ભગવાનમાં જો જબરી નિષ્ઠા હોય ને તો ભગવાનના જલ્દી દર્શન થાય, નહીતર ભગવાનના દર્શન જલ્દી થાય નહીં. જો જગતમાં કહેવત છે, ગુરુ વડે ભગવાનની પ્રાપ્તિ થાય છે, ગુરુ વિના ભગવાન મળતા નથી. તો જગતમાં ગુરુનો પણ જબરો મહિમા છે. તો શ્રીજી મહારાજ કે મને પ્રસન્ન કરવા માટે તપ કરે, પોતાના દેહનું દમન કરે તો હું પ્રસન્ન થાઉં છું. એવી વાત સુણી બહુ બહુ તપ કરવા લાગ્યા જન સહુ. કથામાં ધ્યાન દો થોડું. કથામાં મજા કે નહીં, તમે આમ જ ધ્યાન દો છો બધા. બંધ કર્યું તો પ્રોબ્લેમ ને છૂટી દઈ તો પ્રોબ્લેમ. કરવું શું હવે એ કયો તમે. આપણા માઇન્ડમાં નથી ને એ પ્રોબ્લેમ છે, સમજ્યા ને. આ વરા આડા રાખવાથી કામ થતું નથી. અક્કલમાં આવે તેથી કામ થાય. વિઘન ન કરાય એટલી બધાના મનમાં આવવું જોઈએ તો થાય. શ્રીજી મહારાજ બહુ વાતો કરી. ભગવાનને પ્રસન્ન કરવાની બધાની ઈચ્છા હોય કે ન હોય? એટલે છોકરા તમને પૂછું, ભગવાનને રાજી કરવા કે નથી કરવા? બોલો, ભગવાન રાજી થાય એમ કરવું કે ન કરવાનું? તો પછી ગાડું બોલવાની કે નહીં બોલવાની? બોલો, બોલો કે નથી બોલતા? હા વાંચું બોલજો. સ્કૂલમાં રમતા રમતા નથી બોલતા એમ? કોઈ ગાડું નથી બોલતા? તમારા ગામનો જૂનો રિવાજ છે ગાડું બોલવાનો. હવે બંધ થઈ ગયો તો ખબર નથી. 40 વર્ષ પહેલા મને અનુભવે. આજ તો ઠીક. ભગવાનને પ્રસન્ન કરવા છે આપણે બધાને. જો હા, ભગવાન કેમ રાજી થશે? નર નારીઓ વૃદ્ધ ને બાળ તપ કરવા લાગ્યા તત્કાળ. જમે કોઈ તો એક જ વાર, કરે કોઈ તો ફળનો આહાર. કોઈ એકાંતરે દીન જમે,
ચાંદ્રાયણ વ્રત કોઈને ગમે, કોઈ એક જ સિંગોડું ખાય, શિયાળે જડ શીતળે નાય. મહારાજ સભામાં બહુ વાતો કરી. નર નાની આબાલ વૃદ્ધો એ બધા તપ કરવા લાગ્યા સત્સંગમાં. બધા હો કેવી તપસ્યા કરે. કોઈ એક ટાણા કરે. બોલો, એક જ ટાઈમ જમવાનું 24 કલાકમાં. આપણે કેટલા ટાઈમ થતા હશે? બોલો, 24 કલાકમાં કેટલા ટાઈમ થાય? આગળ બાપા કેરા 2 ટાઈમ થાય, કેટલાક ને 3 ને 4 5, આખો દી કેટલાક નું ચાલુ જ પડ્યું હોય. જી યડી જાવા દો. કોઈક ફળનો આહાર કરે છે, કોઈક તો એકાંતરે જમે. એટલે એક દિવસ ઉપવાસ ને એક દિવસ જમવાનું, એકાંત્ર જમવાનું. કેટલાક તો ચાંદ્રાયણ વ્રત કરે. ચાંદ્રાયણ વ્રત તમે કર્યું કોઈ દી? ચાંદ્રાયણ વ્રત ઘણી જાતના ચાંદ્રાયણ આવે છે, સમજા ને? પીપીલિકા ચાંદ્રાયણ, જવ ચાંદ્રાયણ, શિશુ ચાંદ્રાયણ. શિશુ ચાંદ્રાયણ એટલે સવારે 4 કોડિયા અને સાંજે 4 કોડિયા, એટલે લડ્ડુડી બનાવવાની, એ 4 કોડિયા ખાવાની. જવ ચાંદ્રાયણ એટલે જવ વચમાં જાડો હોય ને સાઈડમાં પાત્રો હોય ને, તો એ મહિનાનું વ્રત કહેવાય. પહેલે દિવસે 1 કોડિયો, પછી બીજે દિવસે 2, 3, 4 એમ કરતા કરતા વચમાં પૂનમ આવે ને, પૂનમથી વ્રત શરૂ થાય, અમાસ ન થાય, 15 કોડિયા. વરી ઘટતા ઘટતા એને કહેવાય જવ ચાંદ્રાયણ. બીજું પીપીલિકા ચાંદ્રાયણ આવે. કીડી વચમાં પાતરી હોય ને સાઈડમાં જાડી હોય, 2 સાઈડમાં. તો પીપીલિકા ચાંદ્રાયણ 15 કોડિયાથી શરૂ થાય, વચમાં આવીને ઉપવાસ આવી જાય, વળી 1, 2, 3 શરૂ થાય, એને કહેવાય પીપીલિકા ચાંદ્રાયણ. 240 કોડિયા આખા મહિનામાં ખાવાના હોય. 240. આવા વ્રત કરવા મળી ગયા લોકો ભગવાનને રાજી કરવા માટે, મહારાજને પ્રસન્ન કરવા. કોઈક તો આખો દિવસમાં 1 જ કેલા ખાય. બોલો, 1 જ કેલા ખાવાનું, બીજું કઈ ખાવાનું જ નહીં, તોય જીવે માણસો. શિયાળામાં પણ ટાઢે પાણીએ નાય. એ તો કોઈક નાતા હશો. કેટલાક તો ઉનાળામાં ગરમ પાણી નાય. બોલો, કેટલાક માત્ર દૂધ પીવે, કેટલાક પાણીથી પેટ ભરી લે, માત્ર પાણી, બીજું કાંઈ નહીં. દ્રઢ આસન વાળે, નાસા કરે જ નિહાળે, આમ બેસી જાય બસ ધ્યાનમાં ને રાત દિવસ. કેટલાક ભગવાન શ્રીહરિનું ધ્યાન કરે અને કેટલાક હરિગુણ ગાન કરે. ભગવાનના ગુણો ગાવાના, ભગવાન સિવાય બીજી વાતો નહીં કરવાની. બોલો, ભગવાનની જ વાતો, ભગવાનના જ લીલા ચરિત્રો બોલવાનું, ઈ ને સાંભળવાનું ઈ. કોઈ રસ કસ જરીએ ના ચાખે, બાધા છાસની પણ તે હરાખે. તજી રાંધેલા અન્ન આહાર, કાચું કોરું જમે 1 વાર. જો ભગવાનને રાજી કરવાના છે અને આપણે જલસા કરવાના. સાચું કહું તમને, સમજાય ને? કેવા તપ કરે છે, રસકસ ચાખે નહીં કોઈ. કેટલાક ને તો છાસ ની બાધા, એટલે છાસ ન પીવાની. આપણે હાલે છાસ વગર? બોલો. કેટલાક રાંધેલ અન્ન ન ખાય, કાચું ખાવાનું બસ. જાણે શ્વેત દીપના મુક્ત હોય ને એવા સત્સંગમાં લોકો તપસ્યા કરવા લાગ્યા છે શ્રીહરિને પ્રસન્ન કરવા માટે. અરે શ્વેત દીપના મુક્તો પણ આશ્ચર્ય પામી ગયા. એક ભગવાન શ્રીહરિને રાજી કરવા છે, બીજી કોઈ વાત નહીં. હો, શરીરને રાજી નથી કરવું, મનને પણ રાજી કરવું નથી, ઇન્દ્રિયો અંતકરણને રાજી નથી કરવા. એક ઠાકોરજી કેમ રાજી થાય? 1 લક્ષ્ય. તો આવું સત્સંગમાં વધ્યું એટલે ધર્મ સર્ગ કહેવાય ને, શ્રદ્ધા વગેરે મૂર્તિમાન સત્સંગમાં આવ્યા. હો, એણે શ્રીજી મહારાજની વિનંતી કરી, ધર્મ સર્ગ આખો, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ. કે પ્રભુ તમે આ પૃથ્વી ઉપર મનુષ્ય તન ધારણ કરેલું છે અને અમારું તમે જબર પ્રતિપાદન કર્યું કે આ ધર્મ સર્ગ આખો.
આટલું અમારું પ્રતિબંધ. હે નાના નાના બાળકો પણ ઉપવાસ કરે, એકાદશીનો ઉપવાસ કરે અને સત્સંગમાં. હમણાં તો ઓછું થઈ ગયું પણ કરતા એમ. ત્રેતા યુગમાં, સતયુગમાં, ત્રેતામાં અને દ્વાપર યુગ, 3 યુગો અનેક વાર વ્યતીત થઈ ગયા, પણ આવું કોઈ દી નથી ગયું. અત્યારે હડાહડ કળિયુગમાં ચાલે છે ને, એવું સતયુગમાં પણ નહોતું. આ ધર્મ પરિવાર કે પ્રભુ અમને તો તમે જીવત દાન આપ્યું છે, એવા રાજી થયો. ધર્મ સર્ગ બહુ રાજી થયા, મહારાજની બહુ પ્રશંસા કરી. પછી બધા અદ્રશ્ય થયા છે. એમ કરતા કરતા આવી ગણેશ ની ચતુરથી, પૂજ્યા વિધિ સહિત વિઘ્નેશ, ઝીલણી આવી એકાદશી, કર્યો ઉત્સવ એ વિશેષ. એમ કરતા કરતા ગઢપુરમાં ગણેશ ચતુર્થી આવી. ગણેશજીનું પૂજન કર્યું વિધિવત શ્રીજી મહારાજ. જલઝીરણી એકાદશી આવી. એકાદશી પણ મહારાજ આવા ઉત્સવ મહારાજ કરતા હતા, કર્યા બધા. આ બાજુ મુક્તાનંદ સ્વામી હવે વડોદરામાં.